નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીએચ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર ઉપર વાત કરી જઈએ કે મિત્રો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી ના રહેવાના છે. તો તેમાં પણ મિત્રો આપણે ખાસ જે પહેલા દિવાળી પહેલાના મિત્રો જે ખેડૂતોને 2000નો હપ્તો આવશે તેના વિશે મિત્રો આપણે વાત કરીએ. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21નો હપ્તો મિત્રો હવે ઓક્ટોબરમાં જમા થશે. એટલે મિત્રો જે આવનારો ઓક્ટોબર મહિનો છે તેમાં મિત્રો 21મો હપ્તો આવે તેવી પૂરેપૂરી શંકાઓ દેખાઈ રહી છે. અને હા મિત્રો, જે દિવાળી અને નવરાત્રી વચ્ચે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થશે. મિત્રો આ જે દિવાળી અને નવરાત્રી વચ્ચેનો જે સમયગાળો છે મિત્રો તેમાં કદાચ 21મો હપ્તો આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહેલી છે. અને મિત્રો અત્યાર સુધી 20 હપ્તા મળી ચૂક્યા છે અને મિત્રો દરેક હપ્તો 2000નો છે. તો મિત્રો હાલ આપણે તમને ખબર જ કે મિત્રો થોડાક ટાઈમ પહેલાં 20નો હપ્તો આપણને મળ્યો છે. તેમાં પણ મિત્રો આપણને ખૂબ જ વાર લાગી તે હપ્તો આવવામાં. તો મિત્રો હવે જે દરેક હપ્તો 2000નો મળશે. તો મિત્રો તેના માટે આપણે માંગ પણ કરેલી છે ઘણા ખેડૂત મિત્રોએ હપ્તો વધારવા માટે. હવે જોઈએ છે મિત્રો કે હપ્તો વધારીને આવે છે કે નથી આવતો. તો મિત્રો આપણે આંબાલાલ પટેલની હવામાન આગાહી વિશે વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં ભેજ વધવાથી ડીપ ડિપ્રેશન અથવા ચક્રવાતની શક્યતાઓ છે. મિત્રો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે જે બંગાળનો મિત્રો ઉપસાગર છે તે મિત્રો ભેજ વધી ગયેલો છે. વરસાદના કારણે ભેજ વધવાથી ડીપ ડિપ્રેશન અથવા ચક્ર જે વાવાઝોડાનું જે ચક્રવાત મિત્રો થાય છે તેની શક્યતાઓ છે. અને નવરાત્રી દરમિયાન 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે અને તે પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે. મિત્રો જે આંબાલાલ પટેલે આગાહી કરી છે તેમાં 27 તારીખથી લઈને 3 ઓક્ટોબર એટલે કે આ 6 દિવસ છે મિત્રો, તેમાં ખૂબ જ ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતની મિત્રો ભારે વરસાદ વરસશે ત્યાં મિત્રો, અને સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે અને મિત્રો કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો એલપીજી સિલિન્ડરો હવે સસ્તા થશે. એટલે કે 22 સપ્ટેમ્બરથી નવી જીએસટી સિસ્ટમ લાગુ થઈ છે. મિત્રો 4 સ્લેબની જગ્યાએ હવે 5% અને 18%ના 2 સ્લેબ લાગશે. તો મિત્રો હાલ તમને ખબર હશે બધાને કે 22 સપ્ટેમ્બરથી મિત્રો જીએસટીના ટકા ઘટાડવામાં આવે છે. તો મિત્રો જે નવી જીએસટી હવે લાગુ થયેલી છે. તો મિત્રો જે પેલા 4 સ્લેબ લાગતા હતા તેની જગ્યાએ હવે મિત્રો 5% અને 18%ના 2 સ્લેબ લગાડવામાં આવશે. અને મિત્રો લક્ઝરી અને પાક ઉત્પાદનો માટે 40% ટેક્સ અને મિત્રો ભરેલી એલપીજી સિલિન્ડર અને પર 5% અને મિત્રો વાણિજ્ય સિલિન્ડર પર 18% ટેક્સ યથાવત રહેશે. એટલે મિત્રો જે લક્ઝરી અને પાક ઉત્પાદન પર મિત્રો 40% ટેક્સ લાગશે. અને મિત્રો છે ઘરેલું એલપીજી સિલિન્ડર હોય છે મિત્રો, આપણે ઘરે સિલિન્ડર વાપરીએ છીએ તેના પર 5% જીએસટી લાગશે. અને મિત્રો જે વાણિજ્ય સિલિન્ડર એટલે કે જે હોટલમાં અને અમુક જે હાઈ ફેમના સિલિન્ડર હોય છે મિત્રો ત્યાં 18% ટેક્સ પહેલાં લાગતો તે રીતે લાગશે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર છે કે નકલી રાશન કાર્ડ રદ કરવા ખાદ્ય સુરક્ષા મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મિત્રો જે ઘણા લોકો નકલી રાશન કાર્ડથી મફત અનાજનો વપરાશ કરે છે તેઓના રાશન કાર્ડ રદ કરવા માટે ખાદ્ય મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને મિત્રો ડિસેમ્બર 2025 સુધીમાં નવી નીતિ લાગુ થશે. અને રાશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી રસોઈ તેલ મળશે. તો મિત્રો જે પહેલાં રાશન કાર્ડમાં આપણને જે રાશન મળતું તેમાં મિત્રો હવે ઘઉં ચોખા અને મીઠું બાજરી અને સાથે સાથે મિત્રો તેલ પણ આપણને આપવામાં આવશે. તો મિત્રો મગફળી રજિસ્ટ્રેશન હવે રદ થયું છે. એટલે કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મગફળી રજિસ્ટ્રેશન રદના મેસેજથી ચિંતા છે કે મિત્રો જે હમણાં બધાને સરકાર તરફથી જે મેસેજ મળેલા છે એ મગફળી રજિસ્ટ્રેશન કેન્સલ કરાય છે સૌરાષ્ટ્રમાં. તો મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મેસેજ ચકાસણીનો ભાગ છે, ગભરાવાની જરૂર નથી. સેટેલાઇટ ઇમેજમાં વાવેતર ન દેખાતા મેસેજ મોકલાયા છે કે મિત્રો જે આ સરકારોને સેટેલાઇટ ઇમેજમાં જે મગફળીના વાવેતર નથી દેખાયા તેના માટે મિત્રો આ ખેડૂતોને સરકાર તરફથી મેસેજ મોકલવામાં આવશે. અને મિત્રો તે ચકાસણી માટે છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે મગફળીનું વાવેતર કરે છે તેઓને ગભરાવાની જરૂર નથી. તો મિત્રો મફત વીજળી યોજના છે તેની વાત કરીએ તો પીએમ સૂર્યઘર યોજના હેઠળ 10 લાખ ઘરોમાં સોલાર પેનલ લાગ્યા અને મિત્રો 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. અને મિત્રો 78,000 સુધીની સબસિડી આપણને આપવામાં આવશે. મિત્રો જે પીએમ સૂર્યઘર યોજના છે સરકાર ચલાવે છે તેના હેઠળ મિત્રો 10 લાખ ઘરોમાં સોલાર પેનલ લગાડવામાં આવ્યા છે અને 300 યુનિટ સુધી મિત્રો મફત વીજળી પણ આપણે વાપરી શકીએ છીએ. અને 78,000 સુધીની સબસિડી આપણને મળી રહી છે. તો મિત્રો આ હતા આજના સમાચાર. મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યા. તો મિત્રો આવા જ નવા સમાચાર જાણવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડાઈ જજો જીટીએસ ગુજરાત સાથે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.